જામનગરમાં ઘણા વર્ષોથી મનોદિવ્યાંગ બાળકો માટેનું હોમ ટ્રેનિંગ સેન્ટર ચલાવતા ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શન મુજબ સેન્ટરના બાળકો દ્વારા દાતાઓને રાખડીઓ બાંધવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નવાનગર કોઓપરેટિવ બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા સહિતના ઉદ્યોગપતિઓ અને અન્ય દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ દાતાઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા રક્ષા બાંધવામાં આવી હતી। આ તકે દાતાઓ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને વસ્ત્રો સહિતની જુદી જુદી ચીજો ભેટ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ અંગે હોમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલિકા ડિમ્પલબેન મહેતા તથા નવાનગર બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ અમે જ્યારે રક્ષાબંધન આવી રહ્યું છે, જ્યારે અમે ઘણા સમયથી દિવ્યાંગ બાળકો પાસે રાખડીઓ બનાવતા હતા, આજે એ જ રાખડી પ્રસાદીના ભાવ રૂપે અમે જે જામનગરના જે ઉદ્યોગપતિઓ છે, જે અમારી સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, જેમનું અવારનવાર કોઈને કોઈ યોગદાન રહેતું હોય છે, એવા દરેક ભાઈની રક્ષા કવચ માટે આજે દિવ્યાંગ દીકરીઓ દ્વારા અમે રક્ષાબંધનની એક સરસ મજાની ઉજવણી કરી છે। અને એમાં ખાસ કરી અને બધા જ ભાઈઓ અહીંયા જે આવ્યા છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સંસ્થામાં હોમ ટ્રેનિંગ સેન્ટરમાં હું ઘણી વખત વારંવાર ઘણા વર્ષોથી આવું છું અને ડિમ્પલબેન વ્યવસ્થિત આ સંસ્થા ચલાવે છે નિસ્વાર્થ ભાવે, એનો કોઈ પણ આમાં ઓલો નથી। અને બાળકોને હું વારંવાર બર્થડેમાં કે કોઈ પણ ઓલામાં વારંવાર આવીને આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે અમને ડિમ્પલબેનનો ફોન આવ્યો હતો, એટલે અમે બધા ઉદ્યોગપતિઓ સાથે આવેલા છીએ। છોકરાઓ સાથે અમે દિવ્યાંગ બાળકો સાથે આનંદ કરશું અને રક્ષા બંધાવશું। દીકરીઓ દ્વારા રાખડી અમને બાંધવામાં આવશે, એનાથી અમને ખૂબ જ આનંદ થશે।